એક કોલેજિયન છોકરી એની બહેનપણીઓ સાથે પિકનિક પર જઈ રહી હતી. છોકરીના પિતાએ પિકનિક પર જઈ રહેલી દીકરીને કહ્યું, બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે. છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યું, પપ્પા, હું ક્યાંય પણ બહાર જાઉં ત્યારે જાત જાતની સૂચનાઓ મને જ કેમ આપવામાં આવે છે? ભાઈ જ્યારે બહાર જાય છે ત્યારે એને તો કોઈ સૂચના આપવામાં નથી આવતી. પિતાએ દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, તારી મનોવેદના હું સમજું છું. તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કરને. પિતા દીકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યો. જીબીવાળાનું કંઈક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દીકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યું, બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે? છોકરીએ તરત જ જવાબ આપ્યો, હા પપ્પા, મને ખબર છે. પિતાએ દીકરીને કહ્યું, બેટા, આ જીબીવાળા લોખંડને એમ જ મૂકીને જતા રહ્યા છે. એના પર જો ખરોચ પડે તો? દીકરીએ હસતા હસતા કહ્યું, અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મૂલ્યમાં કોઈ મોટો ફેરફાર ન થઈ જાય. પિતાએ કહ્યું, બેટા, કોઈ ઝવેરી પાસે અત્યંત કિંમતી હીરો હોય તો એ હીરાને આ લોખંડની જેમ રેડો મૂકી શકાય? છોકરીએ ના પાડી એટલે પિતાએ એમ ન કરવાનું કારણ પૂછ્યું. દીકરીએ જવાબ આપતા કહ્યું, પપ્પા, હીરાના મૂલ્યને ધ્યાનમાં લઈને એની સલામતીની બધી જ વ્યવસ્થા કરવી જોઈએ. જો હીરામાં નાની ખરોચ આવે તો પણ એના મૂલ્યમાં બહુ મોટો ઘટાડો થઈ જાય છે. માટે લોખંડને રેડું મૂકો એમ હીરાને રેડો ન મૂકી શકાય. પિતાએ દીકરીને વહાલ કરતાં કહ્યું, બેટા, તું મારો કિંમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારું અને આપણા પરિવારનું મૂલ્ય ઘટી જાય. બેટા, હીરાની સલામતીની પૂરી વ્યવસ્થા કરવાની હોય તો મારે મારા હીરાની સલામતીનો વિચાર નહીં કરવાનો? તારો ભાઈ લોખંડ છે એવું નથી, પણ સમાજ દીકરી તરીકે તને તો હીરો જ સમજે છે. મિત્રો, દીકરી એના બાપ અને પરિવાર માટે હીરા સમાન હોય છે અને એટલે જ બાપ અને પરિવાર દીકરીની સલામતીનો થોડો વધુ વિચાર કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્ય બિલકુલ ન છીનવાવું જોઈએ, પરંતુ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય એનું માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ.